અને બીજું દિલ થાવરવા આવી જા હો જો તું જળકે આખું પ્રગટ રામ દેવતા પ્રગટ રામ દેવતા તારા
અજમલ ઘેરે અવતારની જય। રામદેવ બાપાના જન્મને આરતી ઉતારવા માટે 12,001 રૂપિયો રામદેવ ડિજિટલ સરતાન પર રામદેવ ડિજિટલ સરતાન પર તરફથી 12,001 રૂપિયો એકવાર, 12,001 રૂપિયો બે વાર, 12,001 રૂપિયો અઢી વાર, સોના પારણીએ ઝૂલો બેટા રામદેવ, સોના પારણે ઝૂલો ને હે બાપુ તમારા ઝૂલાવે બેટા રામદેવ, હે બાપુને હરખનો માયા રે, રામદેવ બાપાના જન્મને આરતી ઉતારવા માટે રામદેવ ડિજિટલ તરફથી 12,001 રૂપિયો
રામદેવીર બાપાના જન્મની આરતી ઉતારવા માટે 3000 રૂપિયાના વધારા સાથે 15001 રૂપિયો. રામ ભરોસે 15001 રૂપિયો. સોના પારણે ઝૂલો બેટા રામદેવ, સોના પારણે ઝૂલો ને હે બાપ તમારા ઝૂલાવે બેટા રામદેવ, હે બાપોને હરખનો માયા રે. રામદેવીર બાપાના જન્મની આરતી ઉતારવા માટે રામદેવ ડિજિટલ તરફથી 12001 રૂપિયો. રામદેવીર બાપાના જન્મની આરતી ઉતારવા માટે 3000 રૂપિયાના વધારા સાથે 15001 રૂપિયો. રામ ભરોસે 15001 રૂપિયો.
જય જય પીર રામા જયની ભુવન દાતા ઓમ જય જય પીર રામા Oh
જય જય પીર રામા ઓમ જય જય પીર રામા બોલો રામદેવજી મહારાજ કી જય અરે નાના બાળકો આ ઘોડેલા બહુ મોટા છે જ્યારે તમારી માતા દૂધ પાવા આવે કે પેલા બે વેટ લેજો કે પેલા ઘોડેલા પછી દૂધા રામદેવી બાપાને રાયણની અંદર રાસ તિલક કરવાની અંદર એમાં 2000 રૂપિયાના વધારા સાથે 9001 રૂપિયો રાસ તિલક કરવા માટે 10,001 રૂપિયો બંને કોઈએ ઘોડેલા અટ લીધી છે પ્રધાનજી તમારા મહારાજાને કહો ઘોડેલા લાવી આપે બહુ સારું રમકડા વાળા રમકડા વાળા રમકડા છે તારી પાસે રમકડા કેટલાય છે બોલો શું હતો ઘોડીલો જોતો ઘોડીલો નથી મોટર ગાડી બધું છે મોટર ગાડી નથી જોતી ઘોડીલા નથી ઘોડીલા નથી સારું બીજું એલા કાપડ વાળા અને આવી ગયા તમે શર્ટ કોણ છો ટી શર્ટ છે આપણે કાપડ જોતું છે લીલું કાપડ જોતું બતાવો કેવું તમારે જો લીલું કાપડ જોતું
લીલું કહેવાય? લીલું કેવા જોઈ શકો લીલું કહેવાય. આને પૂછજો. હે આને પૂછજો, આને ખબર છે. તો કેવું કહેવાય? તો હા? હા, લે. ઈશનભાઈ નક્કી કરી લો નકર આને માં પૂછજો. આ બા એ હાલ છે તો પહેલે સીધા એની કહેવાત તો આની શું કિંમત છે 1.25 લાખ રૂપિયા નો હોય હવે નાનું તો કાપડ છે તમારે કેટલા દેવાય? તમારે કેટલા દેવા? દેવા નહીં અમારે રામાપીરના ઘોડીલા બનાવવાના છે. એમ દાન આપી દેવું છે. બોલાવો છે હાલ રાજમાંથી કાપડ તો લીધું તો દરજીને બોલાવો. અંદર શું કામ છે? હા દરજી આ લીલું કાપડ લીધું છે. આ લીલા કાપડના તમારે ઘોડીલા બનાવવાના છે. બહુ સારું. અને તાજકાલી બનાવવાના છે. હમણાં બનાવી દો. મને તો કાંઈ ઘોડેલા આવડતા નથી. લાય મારી દર્જનને બોલાવું. બોલાવે દર્જન આવજે બાપા હુતા છે. રાતમાંથી પગદાન આવે છે ઘોડીલા લેવા. લેતે જાય અંદર ગયો. અંદર બીજા એની એક જગ્યાએ ઉભા રહીજો. મારો છોકરો આમ છે આમ ભરડા મારે. બોલો એટલે ઘોડીલા ત્યાર એમ મને ખબર ન હોય, પૂછવું પડે. પૂછી લો બીજું જા તારી મને પૂછ, ઘોડીલા થઈ ગયા? ઘોડીલા તૈયાર થઈ જાય. તારા પપ્પાને જઈને કહી છે કબજો સિવાય ગયો. કબજો સિવાય છે પૂછું. કબજો સિવાય જોઈ કબાટમાં મૂક્યો છે. ઘોડીલા થઈ ગયા લેતે જા. કબજો કબાટમાં મૂકે. કાન પૂછડી વાંચી છે. કાન ટુકડી વાંચી છે. પ્રધાનજી કાન પૂછડી વાંચી છે. વાંધો નહીં એ તો એમાં વાતમાં સીધું તો વાતમાં ઘોડીલા બની નહીં કેવો તો એટલો બધો વિષય તો ઘરે તો હંસો તો રાખો છો ને તમે. હંસો રાખી પણ એટલો બધો વિષય થોડું થોડું ન થોડું. બનાવવાનું દરજી દર્જણે કેમ બનાવ્યો એમ થોડું થોડું બધા આવું છે જા લેતે જા. તો પ્રધાનજી આમાં છે ને કાન પૂછડી વાંચી થાય. કાન પૂછડી વાંચી છે. હવે કાંઈ થાય તો મને તો બોલાવતા જ નહીં. કાંઈ વાંધો લાવો ઇનામ. ઇનામ રાજમાં આવે તમારે ઉધારીઓ ધંધો કરો? ઉધારીઓ કાંઈ નહીં આવજો લો માતાજી આ ઘોડીલા બાળકોને દૂધ પીતા કરો આજે માતાજી બોલાવે રામ લો
બેટા રામદેવ ઘોડીલા ખેલો તો મારી પણ જાતની નાની થી બેટા બહુ આગળ ન જતા બેટા કામ છે પીડ્યું નાના કોર્યો રામદેવ ઘોડેલા ખેલતા આકાશના માર્ગે ઉડી ગયા તમારા મહારાજને ખબર આપો દરજી તારું ઇનામ લઈ જા તારું ઇનામની વાત તો એક પર રહી ઘોડીલામાં શું કરામત કરી મને જલ્દી છે એમાં મેં કાંઈ નથી કર્યું મેં તમને ઘોડીલા આપ્યા હતા ત્યારે મેં તમને કીધું હતું આમાં કાન પૂછડી વાંચી છે હવે કાંઈ થાય તો જવાબદારી મારી નહીં ઇનામ ન દેવું તો ના પાડજો કાઢે ખોટા બાના કાઢતા નહીં દરજી હાચું બોલી જાઓ ઇનામ મળશે હો ને કે જેલ પડશે મારી મારીને ચામડા તોડી નાખી હાચું તો તમે બોલો હું વાતમાં કરામત કરી હતી હાચું બોલી જાઓ ઇનામ અપાઈ હાચું બોલી જા ચામડા તોડી નાખી છો આપણે ઠેઠ સુધી છેડા છે બોલો હાચું બોલવાનું છે વાતમાં હું કરામત કરી બોલો બોલો ચામડા તોડી નાખી ઘોડીલામાં હું કરામત કરી છે મને તમારી પર હજી વ્યામ પડે છે વ્યામ નહીં માને જ્યાં સુધી મારા પ્રભુ ન આવે ત્યાં સુધી તારે જેલ ભોગવવી પડે આજ દરજી પુરાણો સંસાર જેલ મારે એવા મારે આવો રામા પીર પ્રભુ મારા દરજી પુરાણો સંસાર
કેવી રીતે પૂરું થાય? હા પ્રભુ, હું મારા 12 જણા ગણી બતાવું, તમે સાંભળો. ધરજી કહે ને રમા પીર સાંભળો રે. ખુરશીને હમ તો ત્રણ જણા રે. ભાઈ રે દોરો ને બટન છ જણા રે.